મારા તમામ દર્શક મિત્રોને નિકોલસ પરમારના નમસ્કાર. મિત્રો, ઘણા લોકોને ગેસ, એસિડિટી, છાતીમાં બળતરા, ડકાર, પેટ ફૂલવું આવી બધી સમસ્યાઓ રહેતી હોય છે અને એ લોકો વારંવાર એન્ટાસિડ લેતા હોય છે. પણ શું તમે જાણો છો કે આ સમસ્યાનું મૂળ કારણ શું છે? તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગેસ અને એસિડિટી કેમ થાય છે, આયુર્વેદ મુજબ તેનું સાચું કારણ શું છે અને ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો કયા કયા છે. મિત્રો, વિડીયો આખો જરૂરથી જુઓ, કારણ કે છેલ્લે હું એક મહત્ત્વની ટીપ પણ તમને આપવાનો છું. નંબર 1, ગેસ અને એસિડિટી કેમ થાય છે? મિત્રો, આયુર્વેદ મુજબ ગેસ અને એસિડિટીનું મુખ્ય કારણ છે વાત અને પિત્ત દોષનું અસંતુલન. જ્યારે આપણે ખોટી ખાવાની ટેવ પાડીએ છીએ ત્યારે આપણું પાચન તંત્ર કમજોર થાય છે, પાચન અગ્નિ કમજોર બને છે. એના મુખ્ય કારણો: અનિયમિત ભોજન, સમયસર ન ખાવું, વધારે તીખું અથવા તેલિયું અથવા તો ફાસ્ટ ફૂડ ખાવું, ચા અને કોફી વધુ પ્રમાણમાં પીવી, ખાલી પેટે લાંબા સમય સુધી રહેવું, સ્ટ્રેસ અને ચિંતા, જમ્યા પછી તરત સૂઈ જવું, જમ્યા દરમિયાન વધારે પાણી પીવું. આ બધી ટેવો પાચન તંત્રને નબળું બનાવે છે. નંબર 2, એસિડિટી શું છે? જ્યારે પેટમાં પિત્ત વધે છે ત્યારે વધારે એસિડ બને છે. આયુર્વેદમાં તેને આમ્લપિત્ત કહેવામાં આવે છે. એના લક્ષણો છે: છાતીમાં બળતરા, ખાટા ડકાર, ગળામાં બળતરા, પેટમાં દુખાવો, ઉબકા આવવા કે ઉલટી થવી. જો લાંબા સમય સુધી ધ્યાન ન આપીએ તો ગેસ્ટ્રિક સમસ્યા પણ વધી શકે છે. નંબર 3, આયુર્વેદિક ઉપાયો શું છે? તો હવે આપણે જાણીએ કુદરતી અને સલામત ઉપાયો. જીરું અને પાણી. 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરું ઉકાળો, ઠંડુ થાય પછી પીવો. આ પાચન શક્તિ વધારે છે અને ગેસ દૂર કરે છે. અજમો અને કાળું મીઠું. અડધી ચમચી અજમો અને ચપટી કાળું મીઠું ચાવીને ખાઓ અને ઉપરથી ગુનગુનું પાણી પીઓ. સૂંઠ અને મધ. મિત્રો, સૂંઠ પાવડર થોડું લઈને તેમાં મધ મિક્સ કરીને પીઓ. આનાથી પાચન અગ્નિ મજબૂત થાય છે. છાશ. જમ્યા પછી મસાલાવાળી છાશ લો, તેમાં જીરું અને હિંગ ઉમેરો. મિત્રો, આ સૌથી અસરકારક ઉપાય છે. છાશ પીવાની છે. મિત્રો, તુલસીના પાન. 4 થી 5 તુલસીના પાન ચાવો. આ પિત્તને શાંત કરે છે. મિત્રો, જીવનશૈલીમાં ફેરફાર કરો. સમયસર ભોજન લો, રાત્રે હળવું ખાઓ, જમ્યા પછી 10 થી 15 મિનિટ ચાલવાનું રાખો, સ્ટ્રેસ ઘટાડો, પ્રાણાયામ કરો, પૂરતી ઊંઘ લો. મિત્રો, આ બધું કરશો તો દવા લેવાની જરૂર પડશે નહીં. એક મહત્ત્વપૂર્ણ સૂચના: જો વારંવાર એસિડિટી થાય છે અથવા તો છાતીમાં ખૂબ બળતરા રહે છે તો સારા ડૉક્ટરનો તમે સંપર્ક કરો. ઘરગથ્થુ ઉપાય માત્ર પ્રાથમિક સ્તરે મદદરૂપ છે. મિત્રો, ખાસ ટીપ: સવારે ખાલી પેટે ગરમ પાણીમાં થોડું લીંબુ નાખીને પીવો. આ શરીરમાંથી ટોક્સિન, ઝેરી કચરો બહાર કાઢે છે અને પાચન ક્રિયાને સુધારે છે. મિત્રો, ગેસ અને એસિડિટી દવાથી નહીં પણ સાચી જીવનશૈલીથી દૂર થાય છે. તો મિત્રો, આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી
સ્વસ્થ રહો, મસ્ત રહો.